મોરબીના માળિયામાં ખેડૂતોનો વીજ કંપની પર ગંભીર આરોપ। ખેતરમાં મંજૂરી વગર વીજ થાંભલા ઊભા કર્યાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો। પાક નુકસાની અને વળતર અન્ય ખેડૂતોને આપ્યાનો આરોપ છે। ખેડૂતોએ જેડકોના અધિકારી, નાયબ ઇજનેર સહિત કુલ 4 લોકો સામે ફરિયાદ નોંધાવી। જેડકો કંપનીનો 123 કેવી વીજ લાઇન માટે ઊભો કરી દીધો પોલ। ખેતરના માલિકને બદલે અન્યોને 2.66 લાખ રૂપિયાનું વળતર ચૂકવાયાનો આરોપ લાગ્યો। માળિયા પોલીસમાં જયસુખભાઈ અવાડિયાએ ફરિયાદ નોંધાવી। મંજૂરી વગર જ ખેતરમાં વીજ થાંભલા ઊભા કરી દેવામાં આવ્યાના આરોપ લાગ્યા છે। પાક નુકસાની અને વળતર છે તે અન્ય ખેડૂતોને આપી દીધાનો પણ આરોપ લાગ્યો। આ અંગે હાલ તો માળિયા પોલીસમાં જયસુખભાઈ અવાડિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। ખેતર માલિકને બદલે અન્યોને 2.66 લાખ રૂપિયાનું વળતર ચૂકવાયાનો આરોપ છે। મંજૂરી વગર જ ખેતરમાં વીજ થાંભલા ઊભા કરી દેવામાં આવ્યાના આરોપ લાગ્યા છે। પાક નુકસાની અને વળતર છે તે અન્ય ખેડૂતોને આપી દીધાનો પણ આરોપ લાગ્યો। આ અંગે હાલ તો માળિયા પોલીસમાં જયસુખભાઈ અવાડિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। ખેતર માલિકને બદલે અન્યોને 2.66 લાખ રૂપિયાનું વળતર ચૂકવાયાનો આરોપ છે।